સુરતના સરથાણામાં તક્ષશિલા અગ્નિકાંડને રવિવારે 7 વર્ષ પૂરા થાય છે, પરંતુ મૃત્યુ પામનાર 22 માસૂમ વિદ્યાર્થીઓના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. ડીજીવીસીએલ અને ફાયર વિભાગની બેદરકારીને કારણે આ હૃદય વિદારક ઘટના બની હોવાનો આરોપ છે. પરિવારજનો કોર્ટના ચક્કર કાપી રહ્યા છે. મૃતક ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખ ગજેરાએ જણાવ્યું કે 7 વર્ષ થયા, પરંતુ એક દિવસ ભૂલાતો નથી. અમારા માટે આ 7 વર્ષ 100 વર્ષ જેવા છે. સ્મારક સ્થળે પરિવારજનો આંસુભરી આંખે બાળકોના ફોટા જોતા મળ્યા અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. સતત કોર્ટના ધક્કા ખાઈ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટની અરજી કરી હતી, સરકારને પણ વિનંતી કરેલી છે, પણ સરકારે પણ કોઈ ધ્યાન આપ્યું નહોતું. હાઈકોર્ટમાં અરજી કરી હતી, સેશન કોર્ટમાં પણ અરજી કરેલી છે કે આ કેસને તમે પ્રાયોરિટી આપો અને જલ્દી પૂરો થાય અને ન્યાય અમને આપો. છતાંય કોઈ જગ્યાએ અમને ન્યાય મળ્યો નથી. હજી આજની તારીખે પણ ટ્રાયલ ચાલુ છે અને આરોપીના વકીલો સતત તારીખ ઉપર તારીખો લીધા કરે છે. કે એક પણ કોર્ટની તારીખ હોય આજ સુધી અમે ત્યાં જવાનું ચૂક્યા નથી. આ દુર્ઘટના ડીજીવીસીએલની લાપરવાહીને લીધે બનેલી હતી અને ફાયર બ્રિગેડના લાપરવાહીને લીધે ફાયર બ્રિગેડ એક પણ જીવ બચાવી શક્યું નથી. તેનું ખૂબ જ દુઃખ છે.